મૌગજના ઇન્દ્રગઢી અને નઈગઢી પોલીસ સ્ટેશનના રેકોર્ડ જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે એક એવી પેટર્ન સામે આવી કે જેણે ખાખીની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કરી દીધા. તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન સ્ટેશન હાઉસ ઓફિસર જગદીશસિંહ ઠાકુરનો પર્સનલ ડ્રાઈવર અમિત કુશવાહ અને શાકભાજી વેચતો અને પોલીસ સ્ટેશનમાં રસોઈ પણ બનાવતો દિનેશ કુશવાહ બંનેના નામ એકાદ બે નહીં પણ 106 કેસમાં સાક્ષી કે બાતમીદાર તરીકે નોંધાયા છે. હદ તો એ વાતની છે કે 18 કેસોમાં અમિત કુશવાહ એકમાત્ર સાક્ષી છે. આ કેસો સામાન્ય નથી. ગાંજો, ગેરકાયદે દારૂ અને હથિયારના ગુનાઓ છે. રેકોર્ડ્સ એક ગજબની વાત કહી રહ્યા છે. જગદીશસિંહ ઠાકુરની બદલી જ્યાં જ્યાં થઈ ત્યાં ત્યાં નોંધાતા કેસોમાં અમિત કુશવાહનું નામ સાક્ષી તરીકે પહેલાં જ આવે. સામાન્ય સાક્ષી એ હોય જે ઘટના સ્થળે હાજર હોય, પણ અહીં તો સાક્ષી એક ચોક્કસ પોલીસ ઓફિસરના એરિયામાં થતા ગુનાઓ વખતે જ હાજર હોય છે. સ્થાનિક લોકો તેને રમૂજમાં ટ્રાવેલિંગ વિટનેસ કહેવા લાગ્યા છે. સામાજિક કાર્યકર્તા કુંજબિહારી તિવારીએ આ આખા કૌભાંડનો બાંડો પડ્યો હતો. તેઓ જ આ આખા મામલાને સિનિયર અધિકારીઓ સમક્ષ લાવ્યા. તેમણે કહ્યું હતું કે એક જ માણસ 150થી વધુ એફઆઈઆરમાં સાક્ષી છે. જેમ કે અધિકારીઓની બદલી થાય તેમ આ સાક્ષીઓ પણ તેમની સાથે ને સાથે ત્યાં જાય. જો એક જ દિવસમાં 5 અલગ અલગ ઘટનાઓ બને તો પણ સાક્ષીઓ તો એના એ જ હોય, જાણે કે તેઓ સાક્ષીઓને ખિસ્સામાં લઈને ફરતા હોય. તપાસ જેમ જેમ ઊંડી ઉતરે એમ વધુને વધુ અજીબ હકીકતો બહાર આવતી ગઈ. જરા ધ્યાનથી સાંભળજો. વર્ષ 2020માં સરકારી રેકોર્ડ મુજબ અમિત કુશવાહની ઉંમર 20 વર્ષની હતી. 5 વર્ષ વીતી ગયા, 2025 આવ્યું, પણ સરકારી ચોપડે અમિતની ઉંમર માત્ર 21 વર્ષ જ નોંધાય છે. એટલે કે 5 વર્ષમાં ઉંમર વધી માત્ર 1 જ વર્ષ. આ તો કેવો ચમત્કાર! એટલું જ નહીં, એક કેસમાં અમિત માત્ર સાક્ષી નથી, તેને સીધો ફરિયાદી બનાવી દેવામાં આવ્યો છે. હવે વાત કરીએ બીજા એક પ્રોફેશનલ સાક્ષી દિનેશ કુશવાહની, જેનું નામ અમિત સાથે સૌથી વધુ કેસોમાં બોલે છે.